સુરતમાં નાના નાના ભૂલકાઓએ દેશ પ્રેમ અને સ્વતંત્રતા માટે બલિદાન આપનાર વીર શહીદોને યાદ કરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરી છે। સુરત શહેરમાં પ્રજાસત્તાક પર્વને લઈ ઉજવણીઓનો ઉત્સાહ વહેલો જ જોવા મળી રહ્યો છે। 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કિંગ પ્લે નર્સરી દ્વારા દેશભક્તિપૂર્ણ માહોલમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાનપણથી જ બાળકોમાં દેશ પ્રેમ અને સ્વતંત્રતા માટે બલિદાન આપનાર વીર શહીદો પ્રત્યે સન્માનની ભાવના વિકસે તે રહ્યો હતો। નર્સરીના બાળકોને દેશના વીર શહીદો વિશે સરળ અને સમજણભરી માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન નાના ભૂલકાઓ અલગ અલગ દેશભક્તિથી પ્રેરિત વેશભૂષામાં સજ્જ થઈ ઉપસ્થિત થયા હતા। કોઈ ભારત માતા, કોઈ રાણી લક્ષ્મીબાઈ તો કોઈ મહાત્મા ગાંધીજીના રૂપમાં નજરે પડ્યા હતા, જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા દેશભક્તિ ગીતો પર સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બાળકોના ઉત્સાહ અને દેશ પ્રેમથી ભરેલા પ્રદર્શનને જોઈ શિક્ષકો પણ ભાવ વિભોર થઈ ગયા હતા। કાર્યક્રમના અંતે બાળકો દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। હું વર્ષા પારસ જોડિયા કિંગ પ્લે હાઉસમાં એક શિક્ષક તરીકે છું। અહીંયા અમે અમારા છોકરાઓને એઝ અ ટીચર તરીકે, શિક્ષક તરીકે છોકરાઓને નવી અલગ અલગ રીતે નવા ડેઝ ઉજવીએ છીએ। આજે જે ગણતંત્ર દિવસ છે એના બારામાં અમે ટીચરોએ છોકરાઓને પ્રતિકૃતિ તૈયાર કરીને સારો એવો ડાન્સ કરાવ્યો છે, જેનાથી છોકરાઓને ખબર પડે કે આપણા દેશ કઈ રીતે આઝાદ થયો, આ ગણતંત્ર દિવસ શું છે। એની માટે અમે અહીંયા અમારા પ્રિન્સિપલ મેમની મદદથી અમે તૈયારી કરાવી છે। દક્ષા મલય પટેલ, હું કિંગ પ્લે હાઉસના પ્રિન્સિપલ। અમારી શાળામાં બાળકો દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ છે। ગણતંત્ર દિવસ નિમિત્તે અમારી શાળામાં બાળકોને અલગ અલગ રીતે કૃતિઓ, વેશભૂષાઓ, જેથી કરીને એની અંદર દેશભાવના જાગે એ હેતુથી અમે આ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ। રાણી લક્ષ્મીબાઈ, ગાંધીજી, અમને અવનવી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જેથી પ્રચાર થાય અને બાળકોને દેશની વિશે ખ્યાલ આવે કે આપણો દેશ વિશ્વગુરુ તરફ કેમ જશે એ હિસાબથી। જેમથી બાળકોને અલગ અલગ સોંગ વાઇઝ થીમ કરાવવામાં આવે છે, જેથી કરીને બાળકોમાં દેશભક્તિની ભાવના જાગે અને ગણતંત્ર દિવસની ઉજવણી અમે દર વર્ષે નવી રીતે કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।